ભાઈ આ હિન્દીમાં બ્લોગ નથી બનાવવાના હતા. ખેતવાડીમાં આપણે જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા. મિત્રો આ છે ગ્રાન્ડ રોડના મહારાજા. ભાઈ દર્શન કરીને હજી બહાર નીકળ્યા હતા. જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. કેમ છે ઓપરેશન ઉપર રાખ. ટાઈમ થયો છે 3. અત્યારે જો વડાપાઉં ખાઈ છે. ભાઈ આ સામે દેખાય અંબાણીનું ઘર છે એન્ટિલિયા. બહુ મોસ્ટ બ્યુટીફુલ એરિયો છે. આ દરિયો આવી ગયો છે મરીન ડ્રાઈવ. અને આ બિલ્ડિંગની પાછળ આવેલું છે વાંખડે સ્ટેડિયમ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યू व्लॉग. तो भाई अभी बज रहे 10:30 बजे. ભાઈ આ હિન્દીમાં બ્લોગ નથી બનાવવાના હતા. ઘર ભેગું થાને ભાઈ. હવે આપણે ગુજરાતીમાં જ બનાવું છે. આપણે હિન્દીમાં આજે ટ્રાય કરી. અત્યારે હવે રાતના 10:30 વાગે છે અને જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ આવે છે. અત્યારે હું ને દેવભાઈ જો પાછા એને એક્ટિવા લઈને ને ક્યાં જાય છે દેવભાઈ આપણે? બોમ્બેમાં કઈ જગ્યાએ? ખેતવાડીમાં આપણે જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. અત્યારે પણ આપણે એને રાતના એને બધા જ ગણપતિ જ્યાં હશે ને ત્યાં આપણે દર્શન કરવાના છે. તો બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. અત્યારે આવી ગયા છે રેલવે સ્ટેશન. પકડવાની છે આપણે ટ્રેન અને જવાનું છે આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે. જોઈ શકો છો આ ટ્રેન આપણે પકડવાની છે. તો અત્યારે આવી ગયા છે ગ્રાન્ડ રોડે અને જોઈ શકો છો કે અહીંયા જ બાજુમાં એક પંડાલ જોવા મળ્યો છે. તો અહીંથી જ આપણે શરૂઆત થઈ જાય છે આપણે ગણપતિ બાપાના દર્શન કરવાની. મિત્રો આ છે ગ્રાન્ડ રોડના મહારાજા. જોઈ શકો છો સરસ મજાના ગણપતિ બાપાની મૂર્તિ છે. જોઈ શકો છો યાર. ભાઈ દર્શન કરીને હજી બહાર નીકળ્યા હતા. જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. સારું છે દેવભાઈ છત્રી લીધી નગર ભીના થઈ ગયા યાર. તો મસ્તનો વરસાદ આવે છે. મિત્રો આ લાઈન છે પેડવાળી, એ લોકલ લાઈન છે. આ છે વીઆઈપી લાઈન છે. જોઈ શકો છો આપણે વીઆઈપી લાઈનમાં જઈએ છીએ દર્શન કરવા માટે. મિત્રો આ પાછી છે વીઆઈપી લાઈન. આ છે લોકલ લાઈન. જોઈ શકો છો આપણે જ્યાં જ્યાં પણ દર્શન કરવા જઈએ છીએ તો વીઆઈપીમાં જઈએ છીએ. કારણ કે દેવભાઈના દોસ્તાર છે એ વીઆઈપી પાસવાળા છે એટલા માટે. જય ગણપતિ બાપા. જોઈ શકો છો મિત્રો કેવી સુંદર મજાની ઊંચી ઊંચી મૂર્તિ છે ગણપતિ બાપાની. જય ગણપતિ બાપા. घास के मैदान में
दिल्ली की दीवारों ने कांप कर पूछा अब क्या, और वहीं से जन्म हुआ ऑपरेशन सिंदूर। दुश्मन ने सोचा भारत झुकेगा, भारत ने आसमान में आग उगली। ये कोई आम फाइटर नहीं, ये है हवा का शेर, आग की बरसात। ये कोई जहाज नहीं, ये उड़ता हुआ तबाही है कि रगों में बना हिंदुस्तानी हथियारों से लैस ब्रह्मोस का वाहक। ये है सुखोई Su-30, मॉडर्नाइज्ड कमर्शियल फॉर इंडिया, भारत का आसमानी विनाश। અત્યારે વાગે છે રાતના 2। જોઈ શકો છો અત્યારનો ટ્રાફિક આ ખેતવાડી છે. અહીંયા અલગ અલગ ગણપતિ બાપા અમે જોયા, કમસે કમ 8-10 જોયા અને હજી ઘણા જોવાના છે. જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે, ફૂલ પબ્લિક છે રાતના પણ. શું કેવું યુગ તારે? છે 3। અત્યારે જો વડાપાઉં ખાઈ છે. મિત્રો અત્યારે ભાગે છે 3:30 અને તમે જોઈ શકો છો કે અત્યારે અમે મુંબઈમાં છીએ. મુંબઈમાં જો આ પાછળ જો બધા ટેક્સી દેખાય છે. બ્રિજ ઉપર બધા ટેક્સી જ છે. સામે દેખાય અંબાણીનું ઘર છે એન્ટિલિયા, જોઈ શકો છો. જોઈ ત્યાં પાસે જાય છે. વાગી રહ્યા છે સવારના 5:09 અને આપણે આવી ગયા છે મુંબઈ સેન્ટ્રલ. તો અત્યારે બધા જ અમે આ સાઈડના બધા જ ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. તમે પણ જોયા હશે કે બધા જ ગણપતિને આપણે દર્શન કર્યા છે. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ મરીન ડ્રાઈવ પર. જોઈ શકાય છે મુંબઈનો સૌથી સારામાં સારો એરિયો કહી શકો. બહુ મોસ્ટ બ્યુટીફુલ એરિયો છે આ. દરિયો આવી ગયો છે મરીન ડ્રાઈવ.
મિત્રો જોઈ શકાય છે સવારમાં મરીન ડ્રાઈવ પર ઘણા લોકો છે. સવારના 5 વાગ્યા છે, લાગતું નથી ભાઈ 5 વાગ્યા હોય એવું. સવારમાં ઘણા લોકો જોગિંગ કરવા નીકળે છે. અમારી જેમ જો કોઈ ગણપતિ બાપા જોઈને આવતા હોય એ લોકો પણ અત્યારે આવે છે. જો યાર નજારો જોવો એનો. એ તો જે આ લાઇટ દેખાય છે આ છે વાંખડે સ્ટેડિયમની, અને આ બિલ્ડિંગની પાછળ આવેલું છે વાંખડે સ્ટેડિયમ. गाइस अभी हम बैठे हुए हैं मरीन ड्राइव पर, देख सकते हैं हमारे सारे दोस्त बैठे हुए हैं मरीन ड्राइव पर और हम लोग एंजॉय कर रहे हैं हमारी लाइफ. मेरा दिल यार, मेरा व्लॉग. मैं हिंदी भी बोल सकता हूँ, गुजराती बोल सकता हूँ, और आई एम ऑल्सो से इन इंग्लिश. ओके मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. મિત્રો તો આ છે વાંખડેનો ગેટ, જોઈ શકો છો. વિનુ માંકડે ગેટ છે, આ ગેટ નંબર 2 છે. અત્યારે સવારમાં અમે ચર્ચ ગેટે છીએ. અત્યારે નાસ્તામાં છે ભાઈ ઇડલી. ત્યારમાં જો ટ્રાફિક જોવો ભાઈ, ઇડલી મેંદુવડા જે આ ભાઈ ચાલુ નથી કર્યું પેલા એટલો ટ્રાફિક છે ભાઈ. હું ખાઉં છું સવારમાં ઇડલી, દેવભાઈ ખાય છે મેંદુવડા, અને આ ભાઈ ખાય છે મિક્સમાં. જોઈ શકો છો કેવો છે એલા ટેસ્ટ. સારો છે ને? ઠીક છે, ઓકે.